માર્કેટમાં રિંગ રોડ વિસ્તારની જે શિવશક્તિ માર્કેટ છે ત્યાં જે આગ લાગી હતી એ આગની ઘટના બાદ અત્યારે પણ આગ હજુ કાબુમાં આવી નથી ને અત્યારે પણ બેફામ રીતે આગ અંદર પ્રસરી રહી છે। બહારથી પણ જોઈ શકાય છે કે કેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। તેને કારણે આસપાસની જે ટેક્સટાઇલ માર્કેટો છે આ છેલ્લા 30 કલાકથી જે આગ લાગી છે એને કારણે આસપાસની જે માર્કેટો છે એ માર્કેટો અત્યારે બંધ કરી દેવામાં આવી છે। લગભગ 5,000 દુકાનો અને 20થી વધારે માર્કેટો અહીંયા આજે બંધ રાખવામાં આવી છે, જેને લઈને પણ કરોડો રૂપિયાનું નુકસાન છે। બીજી તરફ સૌથી મહત્વનું છે કે છેલ્લા 30 કલાકથી લાગેલી આગ હજુ સુધી ઓલવાઈ નથી અને તેને કારણે પણ ઘણું વ્યાપક નુકસાન થયું છે। હાલ અત્યારે અહીંયા અનેક વેપારીઓ પણ આવેલા છે। આ વેપારીઓની સાથે સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ પણ અહીંયા પહોંચ્યા છે। એમની સાથે પણ સીધી વાત કરી અને વિગત મેળવવાનો પ્રયાસ કરીએ છીએ। આગને આ 30 કલાક થયા છે, હજી કાબુમાં લાગી નથી। એક સબક સમાન છે આ ઘટના। આગને કયા સંજોગોમાં લાગી, કેવા સંજોગોમાં લાગી એનું મૂલ્યાંકન તો હવે પછી થશે, પરંતુ જે અહીંયા 834 દુકાનો જે ઇફેક્ટેડ થઈ છે અહીંયા, અને જે લોકોને નાણાકીય નુકસાન થયું છે, જે લોકોનો સ્ટોક બળી ગયો છે, અમુક નાના વેપારીઓને જે હવે તકલીફ પડવાની છે, જેના ઇન્સ્યોરન્સ, એના માટે ચેમ્બર ઓફ કોમર્સ સતત એમને પડખે રહેશે। અને ચેમ્બર ઓફ કોમર્સ એવું વિચારી રહી છે કે આમના માટે હેલ્પ ડેસ્ક અમે ખોલીએ કે જે, અને અમારી સાથે અમારા ઇન્સ્યોરન્સ કમિટીના ચેરમેન અને સર્વેયર, જે આટલી બધી કે મોટી કેલામિટીઝ થતી હોય સુરતમાં કે ગમે ત્યાં, તેમાં એ સર્વેયર છે અને એ સર્વેયર પણ અમારી સાથે છે। તો હેલ્પ ડેસ્કમાં સાચી સલાહ વેપારીઓને મળી શકે। અમે એક એવું ફોર્મેટ બનાવવા માંગીએ છીએ કે કયા ડોક્યુમેન્ટ્સ આમાં જોઈએ, નહીં તો એવું થાય કે જાય ને પછી સાહેબ કે હવે પેલું લઈ આવો, હવે પેલો લઈ આવો, એને ધક્કા ઓછા થાય। એટલે એક એવું ડોક્યુમેન્ટ બનાવીશું કે એ બધા ડોક્યુમેન્ટ લઈને આવે, એની પોલિસી લઈને આવે, તો જેમ બને તેમ વહેલો સર્વે થાય, અને જેમ બને તેમ વહેલા સર્વે થયા પછી એના નાણાં, એને ઇન્સ્યોરન્સના નાણાં, જે હિસાબનો એનો ઇન્સ્યોરન્સ હોય તે હિસાબના નાણાં એને વહેલા મળે, તે નવો વ્યાપાર કરી શકે અને સેટલ થઈ શકે। એવું ચેમ્બર ઓફ કોમર્સ એક વેપારી સંસ્થા તરીકે અમે આટલું આમના માટે ચોક્કસ ચેમ્બર ઓફ કોમર્સ અત્યારે આ આપદાની ઘડીમાં લોકો વેપારીઓની સાથે ઊભી છે। કેટલાક વેપારીઓ પણ અહીંયા છે જેઓને નુકસાન થયું છે, જેમની દુકાનો અત્યારે નુકસાન થયેલી છે। એ વેપારીઓની સાથે પણ આપણે વાત કરી જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે વેપારીઓનું શું કહેવું છે, કેવી રીતે કેટલું એમને नुकसान થઈ રહ્યું છે, કેટલું नुकसान છે। वो तो करोड़ों का नुकसान हुआ, करोड़ों का रुपए नुकसान हुआ है मैडम। सबका ऐसा नहीं है, सबका नुकसान ही हुआ है। अभी तक कंट्रोल नहीं आया, वो बहुत दुखी है, हमारा को भी है। क्या है कि थोड़ा भगवान का ये कर रहा हूँ, थोड़ा जल्दी कंट्रोल आवे तो ચોક્કસ હું ફરીથી બીજા દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરું છું। માર્કેટની પાછળના ભાગને પણ જ્યાં અત્યારે આગ લાગેલી છે, આગ કાબુમાં આવી નથી, તે પણ જાણવા જોવાનો આપણે પ્રયાસ કરીએ છીએ કે કેટલી આ ભયાનક આગ છે। અત્યારે પાછળનો ભાગ અત્યારે હું બતાવું છું અને તેની સાથે સાથે સૌથી મહત્વનું છે કે આ આગ આજુબાજુની જે બીજી ટેક્સટાઇલ માર્કેટો છે તેમાં પ્રસરે નહીં તેની તકેદારી રાખવામાં આવી રહી છે। તેની સાથે સાથે આ બધી જ માર્કેટો એટલે જ તકેદારીના ભાગરૂપે હાલ બંધ કરાવી દેવામાં આવી છે। અહીંયા કોઈ પણ પ્રકારની એક્ટિવિટી ન થાય તેની ધ્યાન રાખવામાં આવ્યું છે। સમગ્ર વિસ્તારને અત્યારે માત્ર ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો જ છે, એ સિવાય ખાલી કરાવી દેવામાં આવ્યો છે। વાહનની અવરજવર માટે પણ આ સમગ્ર વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો છે। અને સૌથી મહત્વની બાબત એ છે કે આ વિસ્તારમાં આ 835 જેટલી દુકાનો ધરાવતી શિવશક્તિ માર્કેટમાં આગથી કરોડોનું નુકસાન તો થયું જ છે, પરંતુ તેની સાથે સાથે અહીંયા જે બાકીની જે માર્કેટો છે એ માર્કેટો પણ હાલ બંધ કરી દેવામાં આવી છે અને તેને લઈને પણ કરોડોનું નુકસાન થયું છે। હું અંદર જવાનો અને અંદરથી જાણવાનો પણ પ્રયાસ કરીએ છીએ, કારણ કે મેયર સહિતની ટીમ અત્યારે માર્કેટના પાછળના ભાગે જઈને પણ વિગતો જાણવાનો પ્રયાસ કરી રહી છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને સૌથી મહત્વનું અપડેટ એ છે કે 30 કલાક પછી હજુ આગ કાબુમાં આવી નથી અને આગ ક્યારે કાબુમાં આવશે એ કહી શકાય તેમ નથી। જી
વિપુલજી શૈલેષ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે કહી શકાય કે અનેકો કલાક વીતી ગયા છે તે છતાં પણ હજી આગ છે તે કાબુમાં નથી આવી. હાલ તો સાવચેતીના ભાગરૂપે અનેક ટેક્સટાઇલ માર્કેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. વખારિયા ટેક્સટાઇલ માર્કેટ, ઋષભ ટેક્સટાઇલ માર્કેટ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. શૈલેષ, હવે સવાલ તો આખરે એ થાય છે કે આટલું બધું કરોડોનું રૂપિયાનું નુકસાન થયું છે. અગાઉ પણ અનેક વખત આવા ટેક્સટાઇલ માર્કેટોમાં આગ લાગી ચૂકી છે. હવે સવાલ અહીંયા એ થાય છે કે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અનેક વેપારીઓ જે કાલે કરોડપતિ હતા જે હવે રોડપતિ થઈ ગયા હોવાનું તે ખુદ પોતે જણાવી રહ્યા છે. હવે તે લોકોને આશા છે કે સરકાર કંઈક મદદ કરશે. તેની પહેલા સવાલ આખરે અહીંયા એ પણ થઈ રહ્યો છે કે આખરે આગ કોના બાપે લાગી? ચોક્કસપણે આ સમગ્ર ઘટનાને લઈને એ વાત ચોક્કસ કહી શકીએ કે આગમાં અત્યારે વેપારીઓ જે છે એ બરબાદ થઈ ગયા છે. કરોડપતિ વેપારીઓ અત્યારે રોડ પર આવી ગયા છે અને આ વેપારીઓને એને થયેલું વ્યાપક નુકસાન, કલ્પનામાં ન આવે તેવું નુકસાન છે, એ કેવી રીતે ભરપાઈ થશે એ સૌથી મોટો સવાલ છે. ત્યારે ફરી એક વખત હું આપને જણાવીશ કે આ જે આગની ઘટના, દુર્ઘટના બની છે એમાં ખૂબ મોટું કરોડો રૂપિયાનું નુકસાન છે. એક પ્રાથમિક અંદાજ મુજબ માત્ર ને માત્ર આ 850 જેટલી 835 જેટલી જે દુકાનો છે એમાં જે નુકસાન થયું છે એ 300 કરોડથી ઉપરનું નુકસાન છે. જ્યારે બાકીની દુકાનો જે માર્કેટો છે એ બંધ છે, એમાં કેટલું નુકસાન છે એ પણ જાણવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. એક વેપારી આપણી સાથે છે. कितना नुकसान हुआ है आपकी दुकान है अंदर? अभी आइडिया नहीं है सर. सर अंदर कोई भी देखा नहीं है. ऑफिस तो पूरा तो जल चुका है सर. पूरा अकाउंट्स वगैरह, पीसी वगैरह सिस्टम पूरा गया है. कपड़ा व्यापार तो बाहर उधारी वगैरह देता है. पार्टियों के पास में किसका पार्टी क्या बैलेंस शीट है वो पूरा जल चुका है. बाकी कितना माल था? माल तो था सर पूरा 1 करोड़ का आसपास. इंश्योरेंस तो बॉडी में है सर, बॉडी में चल रहा है. और बाकी के जो व्यापारी है उनको भी बड़ा नुकसान हुआ? बहुत बड़ा नुकसान हुआ है. बहुत बड़ा नुकसान हुआ है. हमारा शिव शक्ति मार्केट व्यापारियों को सब लोगों ने कहा थोड़ा ऐसा करने का. ચોક્કસ હું ફરીથી અત્યારે મેયર અહીંયા પહોંચ્યા છે. મેયર સાથે અંદર જઈ અને તેમણે સમગ્ર ઘટનાનું જે છે એનો જે છે એ નિરીક્ષણ કર્યું હતું અને તેની સાથે સાથે માર્કેટનો એક બીજી તરફનો ભાગ છે એ હું આપને બતાવવાનો પ્રયાસ કરું છું કે આ તરફ ગઈકાલે ભયંકર આગ લાગેલી હતી. આ એક વિંગ અત્યારે આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી છે, પરંતુ હજુ સુધી ચોથા અને પાંચમા માળની આગ ઉપર કાબુ મેળવી શકાયો નથી. હજુ પણ જોઈ શકાય છે કે ધુમાડા નીકળ્યા છે. આ બહારનો ભાગ છે. અંદરના ભાગમાં ટેમ્પરેચર એટલું હાઈ છે કે સુરત મહાનગરપાલિકાના તમામ ફાયર બ્રિગેડના જે જવાનો છે એ અંદર જઈ શકે તેમ નથી, એટલું હાઈ ટેમ્પરેચર છે. બીજું, છેલ્લી 24 કલાકથી સતત અહીંયા આગ છે એટલે સ્ટ્રક્ચર ખૂબ નબળું પડી ગયાનો એક પ્રાથમિક અહેવાલ છે. અંદરથી એવા વિગતો પણ મળી છે કે સ્લેબના પોપડા ખરી ગયા છે, એટલે અંદર જવું પણ ખૂબ જ નુકસાનકારક છે. આગ ક્યારે કાબુમાં આવશે એ કહી શકાય તેમ નથી. જી બિલકુલથી શૈલેષ, પરંતુ જે પ્રકારે અત્યારે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે, હજી પણ 26 કલાકથી વધારે સમય થઈ ગયો છતાં પણ આગ હજી કાબુમાં નથી આવી. એટલે કે સુરતવાસીઓને 2014માં લાગેલી જે ઓર્ચિડ ટાવરની આગ છે તે પણ અત્યારે ક્યાંક યાદ આવી ગઈ હશે, જેમાં 3 દિવસ સુધી લાગેલી આગમાં આખું માર્કેટ છે તે સ્વાહ થઈ ગયું હતું. અને ત્યારબાદ 2020માં જે સારોલી રોડ પર જે રઘુવીર સિલિયમ ટેક્સટાઇલ છે તે માર્કેટમાં પણ આગ લાગી હતી ને તેમાં પણ આખું માર્કેટ છે તે આગમાં સ્વાહ થઈ ગયું હતું. અને ફરી 2025માં આ પ્રકારની આગ લાગી છે કે જ્યાં કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. હવે વેપારીઓ માત્ર આસ લગાવીને બેઠા છે, તો તે તેમની વીમા પોલિસી હોય કે પછી સરકાર પર. હવે લાગે છે કે વેપારીઓ જે કરોડપતિ હતા જે હવે રોડ પર આવી ગયા છે તે ફરીથી બેઠા થઈ શકશે. ચોક્કસપણે કરોડપતિ વેપારીઓ અત્યારે રોડ પર આવી ગયા છે. અને આપે જે જણાવ્યું તે છેલ્લા 10 વર્ષ 12 વર્ષ દરમિયાન 4 મોટી આગની ઘટનાઓ બની છે. અને દુઃખ સાથે કે નફટાઈ છે જે સુરત મહાનગરપાલિકા તંત્રની કે આટલી મોટી 4 આગની ઘટનાઓ છેલ્લા 10 વર્ષમાં બની છે, પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એમાંથી 1% પણ બોધપાઠ લીધો નથી. અદ્યતન સાધનો છે, પરંતુ જે રીતના
રીતના ગેરકાયદે બાંધકામો છે, જે રીતે ખોલી કહી શકાય એ ખોલી ટાઈપની દુકાનો છે, જે રીતે આ માર્કેટનો પ્લાન બનાવવામાં આવ્યો, આ માર્કેટનો પ્લાન મંજૂર થયો અને ત્યાં લાખો લોકોની અવર જવર છે એવો આ વિસ્તાર છે અને ત્યાં આગ લાગી. છેલ્લા 30 કલાકથી આગ લાગેલી છે અને 30 કલાકથી સુરત મહાનગરપાલિકાનું તંત્ર કોઈ પણ રીતે આગ ઉપર કાબુ મેળવી શક્યું નથી. આ સૌથી મોટી કરુણા કહી શકાય. રઘુવીર સેલેમિયાની માર્કેટ હતી, આખી માર્કેટ 8 માળની માર્કેટ સળગી ગઈ હતી. ત્યાર પછી જે તક્ષશિલા અગ્નિકાંડ બન્યો હતો, અન્ય માર્કેટોમાં અવારનવાર આગ લાગી હતી, પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્રએ કોઈ જ બોધપાઠ લીધો હોય તેવું લાગતું નથી. એટલા માટે નથી લાગી રહ્યું કે છેલ્લા 30 કલાકથી લાગેલી આ આગ હજુ સુધી ઓલવાઈ નથી, હજુ સુધી આ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો નથી. માત્ર ને માત્ર કુલિંગની કામગીરી અત્યારે અહીંયા ચાલી રહી છે. કુલિંગની કામગીરી પણ એવી રીતે છે કે માર્કેટની બહારની જે બાજુ છે ત્યાંથી પાણીનો છંટકાવ કરવામાં આવે છે, અંદર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. એ પરિસ્થિતિ નથી એવી 30 કલાકથી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ તેનો કોઈ રસ્તો સુરત મહાનગરપાલિકાના આ નપાવટ તંત્રએ શોધ્યો નથી અને પરિણામ અત્યારે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જો આ ઘટના પછી પણ બોધપાઠ નહીં લેવામાં આવે તો ચોક્કસપણે આગામી દિવસોમાં ખૂબ મોટી જાનહાનિની રાહ સુરત શહેર જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ શૈલેષ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે આ સમગ્ર આગ લાગી રહી છે ને જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. 30 કલાક જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ હજી સુધી આગ છે કાબુમાં નથી આવી. આગને કારણે સતત બીજા દિવસે પણ માર્કેટો છે તે બંધ રાખવામાં આવ્યા છે કે જ્યાં હજારોની ભીડ, હવે હજારો લોકોની અવરજવર હોય છે તે સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યા છે.